સુરત જિલ્લાની કાંઠા વિસ્તાર માટે અતિ મહત્વની એવી કાંઠા સુગર મિલના પ્રમુખે રાજીનામું આપ્યું છે. જો કે બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગમાં રાજીનામું નામંજૂર કરવામાં આવ્યું. શેરડી નહીં મળતા કારણે સુગર મિલ બંધ કરવાની ફરજ પડતા રાજીનામું આપ્યું છે. ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલી કાંઠા સુગર મિલ કુલ 60,000 સભાસદો ધરાવે છે, જે પૈકી 3500 જેટલા ઉત્પાદન સભાસદો છે. ગઈકાલે કાંઠા સુગર મિલના પ્રમુખ કિરીટ પટેલે અચાનક રાજીનામું આપી દેતા સુરત જિલ્લા સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો, જેને લઈને સુગર મિલના એમડી દ્વારા તાત્કાલિક બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગ બોલાવવામાં આવી. જો કે બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગમાં સર્વાનુમતે રાજીનામું નામંજૂર કરવામાં આવ્યું અને કિરીટ પટેલને પ્રમુખ તરીકે ચાલુ રાખવા નિર્ણય લેવામાં આવ્યો. જો કે એવી શું સ્થિતિ આવી હશે કે પ્રમુખે અચાનક રાજીનામું આપવું પડ્યું? કાંઠા વિસ્તારના લોકો માટે આશીર્વાદ સમાન કાંઠા સુગર મિલની સ્થાપના 1997માં થઈ, પરંતુ મિલ ફડચામાં જતા મિલ બંધ કરી દેવાની ફરજ પડી. પરંતુ સહકારી આગેવાનોના પ્રયાસ બાદ ગુજરાતના તાત્કાલિક મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સરકાર સમયે એનડીસીડીમાંથી 20 કરોડની લોન મેળવી ફરીથી શરૂ કરવામાં આવી અને છેલ્લા 9 વર્ષથી સુગર મિલ ચાલી રહી છે. જો કે અચાનક પ્રમુખે રાજીનામું આપી દેતા કાંઠા સુગર મિલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. આજરોજ અમારી સુગરની બોર્ડ મિટિંગ મળી, એમાં કિરીટભાઈનું જે રાજીનામું આવેલું હતું પ્રમુખશ્રીનું, તે અમે આજે નામંજૂર કર્યું છે અને એમને સમજાવીને રાજીનામું એ લોકોએ અંગત કારણસર અમને આપ્યું છે. સંસ્થામાં બીજું કોઈ વહીવટની કોઈ ખામી નથી. બીજી વાત કે આ વર્ષે સાઉથ ગુજરાતની અંદર શેરડીનો પુરવઠો ઘણો ઓછો છે અને ઉત્પાદનના આંકડા પણ ઘણા નીચે આવી રહ્યા છે. અને આ વર્ષની શરૂઆતમાં જ આ મોટી ફેક્ટરીઓ જેમણે નોંધેલો માલ પણ અમારો કપાઈ ગયેલો છે ઘણો ખરો. બીજું કે આપણા કાંઠા વિભાગમાં ભાતનું ઉત્પાદન થાય છે. પહેલાંના સ્ટાર્ટિંગના વખતે 1 લાખથી 1,25,000 જેવો શેરડીનો પુરવઠો આવતો હતો આપણી ફેક્ટરીમાં. આજની તારીખે નીલ છે, બિલકુલ પુરવઠો આવતો નથી. બીજું બીજી દરેક ફેક્ટરીને માલ તો ઓછો છે કે બધી મોટી ફેક્ટરીઓ બિનમંજૂરીનો માલ વધારે પડતો કાપી રહ્યા છે. બીજું કે એક વિહારા સુગર ફેક્ટરી નવી ઊભી થઈ છે. એ જે અમારો જે 1,012 ટનનો પુરવઠો આવતો હતો એ ઘણો ઓછો થઈ ગયો છે. આ બાજુ ગંધારા સુગર ફેક્ટરી ચાલુ થઈ, એના કારણે અમારો જે પાલેજ સાઈડથી 500-600 ટન માલ જે આવતો હતો એ પણ એ થઈ ગયો છે. આ સંજોગોમાં શેરડીનો પુરવઠો ઘણો ઓછો મળવા પામેલ છે ને તેમાં ખાસ કરીને જે વચ્ચે વરસાદ પડ્યો ત્યાર પછી તો થોડું મજૂર પણ ડિસ્ટર્બ થયા અને માલ મળવાનું પણ ઓછું થઈ ગયું. એટલે આ સંજોગમાં પુરવઠો મળી શક્યો નથી. બીજું કે આ મીડિયામાં કોઈ આ જમીન બાબતનો ઉલ્લેખ છે, એ તો સરકારની પરવાનગીથી વેચેલી છે, સરકારે પરવાનગી આપેલી છે ને એ સીધા પૈસા બેંકની અંદર જીએસટી બેંકની અંદર ભરેલા છે. હવે આજ રોજ મળેલી વ્યવસ્થાક બોર્ડ વતી અમે સૌએ જે આ મંડળી સ્થાપેલી કિરીટભાઈ અને બાલુભાઈએ આ એક બીજ વાવેલું હતું. એમણે જ કાંઠા સુગરના જે મોટી સુગરના શહેર વંચિત ખેડૂતો હતા એના હિતનું ધ્યાન રાખીને આ સંસ્થા ઊભી કરેલી છે. એટલે તંદુરસ્ત ચર્ચા કરી અને ભારપૂર્વક બધાએ વિનંતી કરીએ છીએ બોર્ડમાં ઠરાવ કરીને કે કિરીટભાઈનું રાજીનામું નામંજૂર કરીએ છીએ. ભૌગોલિક પરિસ્થિતિ બદલાતા ખેડૂતોએ બીજા પાક તરફ જતા છેલ્લા 10 વર્ષથી કપરા સંજોગોમાં પણ કિરીટભાઈ અને બાલુભાઈના કુશળ વહીવટને કારણે આ સંસ્થા ચાલે છે અને આ સંસ્થામાં બાય પ્રોડક્ટ્સ ફક્ત સુગર જ ઉત્પન્ન થાય છે. એટલે ખેડૂતોને પોષણક્ષમ ભાવો નથી મળતા અને નજીકમાંથી શેરડીનો પુરવઠો મળતો ન હતો છતાં પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની કુનેથી 50-70 કિલોમીટર દૂરથી આ પુરવઠો છેલ્લા 10 વર્ષથી મેળવતા હતા.
પણ હાલના સંજોગોમાં ને કુશળ સંચાલન સરકાર તરફથી તેઓ MLA હતા ત્યારે સરકાર તરફથી જે તે સહાયો કરીને આ સંસ્થાને અત્યાર સુધી લાવ્યા છે. બરાબર છે. અને એવો છે કે તમે રાજીનામું ના મંજૂર કર્યું છે, કિરીટભાઈ અહીંયા આવવાનો નથી એવું સ્પષ્ટ ગઈકાલે એમણે કીધું છે, તો એનો શું રસ્તો? એનો રસ્તો અમે તાત્કાલિક 5 જે સ્થાપક સભ્ય છે, બાપુ છે સ્થાપક, જેણે આ બીજ વાવીને ઊભી કરેલી છે, એમને અધિકૃત કર્યા છે ને વિનંતી કરીશું. પછીનું અમે તાત્કાલિક જો ઉપપ્રમુખશ્રી છે જ, પછી ઉપપ્રમુખશ્રીને બોલાવશે બોર્ડ ને પછીના નિર્ણયો અમે સામૂહિક રીતે નિર્ણય લઈશું. પ્રોડક્શન તો સુગરનું બંધ થઈ ગયું છે, લોન બાકી છે, તે કઈ રીતે પછી ચૂકવણું થશે? ચૂકવણું થશે. આવા વિકટ ભૂતકાળના વર્ષોમાં પણ આ રીતે કપરા સમયમાં કુશળ વહીવટ કરીને સંચાલન કરેલું જ છે ને કોઈ ગેરવહીવટની કે એવી કોઈ વાતો છે જ નહીં. હું તો આ બીજી ટર્મમાં આ ફર્સ્ટ ટર્મમાં જ આવ્યો છું. ચાલુ વર્ષે કેટલું ક્રસિંગ ને કેટલું ઉત્પાદન થયું? હે, ચાલુ વર્ષે ક્રસિંગ કેટલું ઉત્પાદન કેટલું થયું? 60,000 એપ્રોક્સિમેટલી. ઉત્પાદન કેટલું થયું ખાંડનું? ખાંડનું ઉત્પાદન દાગીના 7. ને આમાં શું થાય છે કે અમારે બિન મંજૂરીની શેરડીઓ આવે છે, એની રિકવરી 2% ઓછી આવે, એટલે અન્ય સુગર કરતાં અમારા લગભગ 304 એમાં ઓછા થાય, વાહતુકના ખર્ચા ઓછા થાય. છતાં આ લોકોએ આ રીતે એ કરીએ છે ને વર્ષો વર્ષ સહકારી ઓડિટ થાય છે. જે પ્રશ્ન મીડિયામાં જે ઉછળ્યો તેને આપણે હું સ્પષ્ટતા કરું કે વર્ષો વર્ષ સરકારનું ઓડિટ થાય છે ને હમણાં જ થોડા દિવસ પહેલાં જનરલ સભાએ દરેક હિસાબો મંજૂર કરેલા છે. એટલે આ એક સંસ્થાને બને ત્યાં સુધી ખોટી માહિતીના આધારે બ્રીફિંગ નહીં કરવા હું આ સમગ્ર તમારી આ પત્રકારોને બે હાથ દરેક અત્યારે કોઈ પણ ખેડૂતનો સભાસદનો હપ્તો બાકી નથી. આસપાસ સુગર ચાલુ થઈ ત્યારે દિવાળી પછી લગભગ બાપુ આપી દીધા છે. અને જે નવું કટિંગ થયું છે તેનો પણ 30 દિવસનો હપ્તો જે 60,000 જે થઈ છે એનો પણ ચાલે છે. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, ઓલપાડ, સુરત.